શહેરના સુભાનપુરામાં તસ્કરોએ મકાન માલિક પોતાના વતન પૂજા કરવા જતા જ મકાનમાંથી સોનું ચાંદી તેમજ રોકડ રકમની ચોરી કરી ગયા હતા। વડોદરા શહેરમાં ચોરીના બનાવો વધી રહ્યા છે અને ચોર પોલીસને હાથતાળી આપી રહ્યા છે, ત્યારે પોલીસ પેટ્રોલિંગ પર પણ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે। ચોરીની ઘટનાની વાત કરીએ તો સુભાનપુરા વિસ્તારમાં આવેલા વૈકુંઠ ફ્લેટમાં વિસ્તારની સૌથી મોટી ચોરીનો બનાવ બન્યો છે કે જ્યાં મકાન માલિક હિંમતભાઈ વાઘેલા કે જેઓ સાડીના મોટા વેપારી છે અને પોતાના વતન બગોદરા પૂજા હોય મકાનને તાળું મારી પરિવાર સાથે વતન ગયા હતા। તે દરમિયાન જાણભેદુ તસ્કરોએ હિંમતભાઈના મકાનને નિશાન બનાવી 20 તોલા સોનું, 1 કિલો ચાંદી અને 1.5 લાખ કેશની ચોરી કરી હતી અને હિંમતભાઈનું મકાન ફ્લેટના પ્રથમ માળે જ હોવાથી તસ્કરોને ફાવટ આવી હતી અને સિફતપૂર્વક ચોરીને અંજામ આપ્યો હતો। ચોરોએ ચોરી કરતા પહેલા ફ્લેટના પ્રથમ માળે આવેલા જ્યાં અન્ય 3 મકાનને બહારથી સ્ટોપર મારી દીધી હતી અને ચોરીને અંજામ આપ્યો હતો। ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે સુભાનપુરા વિસ્તારમાં સૌથી મોટી ચોરીનો બનાવ બન્યો છે અને બીજી બાજુ ભરચક વિસ્તારમાં ચોરીને અંજામ આપનાર ચોરને પકડવા હવે પોલીસ માટે મુશ્કેલી સાબિત થઈ રહી છે તેવું સ્પષ્ટ દેખાય છે। મારા છોકરાનું ઘર છે, હું બાજુમાં રહું છું અને બાજુમાં વહેલા 3:55 મેં અવાજ આવ્યો તો જાગી ગયો। પછી કેવું થયું, જાગ્યો પછી બહાર હું નીકળ્યો ને અવાજ આવ્યો બિલકુલ સહેજ પર, પછી અંદર પર બહાર નીકળ્યો નહોતો હું। અને પછી છે ને 1 કિલો ચાંદી, 20 તોલા સોનું, 1.5 લાખ રૂપિયા રોકડ, એ બધું અને આગળ આંકડીઓ કાપી નાખ્યો, તિજોરી તોડી નાખી, તિજોરી બધું લઈ ગયા, કોઈ વસ્તુ બધું સાફ કરીને કોઈ રવા દીધું નથી। આ એ અમારા બગોદરા પાસે ધોળકા પાસે ગામ અમારા માતાજીનો માંડવો હતો એટલે ગયા હતા। બહારથી કડી મારી, બાજુના 3 બ્લોકમાં ઘરે કડી મારી દીધી, ટોપર મારી દીધી। હા બાજુમાં સવારે મેં 8 વાગે જાગ્યા, ખોલ્યું તો બહાર ટોપર મારેલી હતી। હા 4 મકાન મારેલી હતી। હા બાજુમાં ખરા ને ચારે મારેલી ટોપર હતી। પછી ભાઈ અમે ભાઈ છે ને એમને બોલાયા, ઉપરથી બોલાવીને કીધું કે બેન આ કોઈ કડી મારી છે, ખોલાવો। શું કે કોને મારી છે? હું કોઈ કડી કોણ મારે, જાણ ભેજવું હોય તો કડી મારી છે કોઈ, તો કડી મારી અમે ખોલાવી। પછી અંદર આવી જોયું તો લોક તૂટેલો, પછી અંદર જોયું તો તિજોરી તો આ બધું રણ ભમણ અંદર ખરાબ, કશું હતું નહીં જ। પોલીસવાળા આવ્યા, પોલીસવાળા ફરિયાદ લખાવી, પોલીસવાળા તપાસ કરીને ગયા બધી, પછી તમે કહે અહીંયા FIR લખાવવા આવજો પોલીસ સ્ટેશન, એટલું કીધું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।